નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ નોલેજ સ્ટ્રેટેજીમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આરએમસી એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જુનિયર ક્લાર્કની કુલ 128 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આરએમસી દ્વારા તારીખ 25/3/2018ના રોજ લેવાયેલ જુનિયર ક્લાર્કનું ડી સિરીઝનું પેપર સોલ્વ કરીશું. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, વિડીયોની શરૂઆતથી અંત સુધી નિહાળજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ અમારી ચેનલ નોલેજ સ્ટ્રેટેજીને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, જેથી તમને અમારા આવનારા તમામ વિડીયોની અપડેટ મળતી રહે. ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. ડૉક્ટર એપી ટેસીટોરીએ મારવાડી અને ગુજરાતીનો સંબંધ વ્યક્ત કરતી મધ્યકાલીન ભાષા ભૂમિકાને શું નામ આપ્યું હતું? તો મિત્રો, જવાબ છે ઓપ્શન એ, જૂની પશ્ચિમી રાજસ્થાની. પ્રશ્ન નંબર 2. ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તનના લેખક કોણ છે? તો પ્રબોધ પંડિત. જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 3. ખ અને ઘ કયા વર્ગના વ્યંજનો છે? તો જવાબ છે ઓપ્શન સી, ક વર્ગના. ખ અને ઘ એ ક વર્ગના વ્યંજનો છે. 4. આમાંથી કયા અર્ધવ્યંજન અને અર્ધવ્યંજન કે અર્ધસ્વર છે? તો જવાબ છે ઓપ્શન ડી, ય અને વ. 5. તેણે ચા અને પાણી પીધા અધોરેખિત પદોથી કયા સમાસની શક્યતા ઊભી થાય છે? તો જવાબ છે ઓપ્શન એ, દ્વંદ. ચા અને પાણી એ દ્વંદ સમાસ છે, દ્વંદ સમાસનું ઉદાહરણ છે. 6. નીચેનામાંથી કયું ઉપપદ સમાસનું ઉદાહરણ છે? તો ઓપ્શન બી, જવાબ છે માળખાઓ. પ્રશ્ન નંબર 7. નીચેનામાંથી કઈ રચના વાવાનુકારી છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન સી, ગણગણાટ. પ્રશ્ન નંબર 8. અલી બોલ તો ખરી કયું વાક્ય છે? તો મિત્રો, આ જવાબ આવશે ઉદ્ગાર વાક્ય. જવાબ છે ઓપ્શન ડી. ઉદ્ગાર વાક્ય છે એટલે જવાબ આવશે ઓપ્શન ડી. નીચેનામાંથી કઈ રચના ક્રિયાપદ સહિતની છે? તો મિત્રો, જવાબ છે ઓપ્શન સી, મને પથારી ફાવી એ રચના ક્રિયાપદ સહિતની છે. પ્રશ્ન નંબર 10. તું મોં સંભાળીને બોલજે આ વાક્ય કયા કાળને વ્યસ્ત કરે છે? તો જવાબ છે ઓપ્શન સી, વર્તમાન કાળ. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી? તો જવાબ છે ઓપ્શન બી, નવીન છે એ શબ્દની જોડણી સાચી નથી. બાકીના 3 મિત્રો જોઈ લો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. કુલીન, મલિન અને પુલિન. નીચેનામાંથી કયું જુદું પડે છે? તો જવાબ છે ઓપ્શન એ, દોડ છે એ જુદું પડે છે. જુઓ મિત્રો, અહીં વૃક્ષના સામાનાર્થી શબ્દો આપેલા છે. વૃક્ષ, ઝાડ અને તરુ એ ત્રણેય સામાનાર્થી શબ્દો છે. અહીંયા કયું જુદું પડે છે? ઓપ્શન એ. પ્રશ્ન નંબર 13. કાબુ, ટૂંચી, તોપ અને જાજમ આ ગુજરાતીમાં ઉપયોગમાં આવતા આ શબ્દો મૂળ કઈ ભાષાના છે? તો મિત્રો, જવાબ છે ઓપ્શન ડી, તુર્કી. નીલમ ધીરું બોલે છે આ વાક્યમાં ધીરું એ શું છે? તો મિત્રો, જવાબ છે ઓપ્શન બી, ક્રિયા વિશેષણ. 15. અરજી લેખનમાં પ્રેષકનું નામ કઈ જગ્યાએ આવે છે? તો જવાબ છે ઓપ્શન બી, આરંભમાં જમણી બાજુએ. અરજી લેખનમાં પ્રેષકનું નામ કઈ જગ્યાએ આવે છે? તો આરંભમાં જમણી બાજુએ. પ્રશ્ન નંબર 16. આઈ યુઝડ ટુ ગો ટુ સિનેમા અ ગુડ ડીલ બટ આઈ હેવ નોટ બીન ખાલી જગ્યા. તો મિત્રો, જવાબ છે ઓપ્શન એ, લેટલી. આઈ યુઝ ટુ ગો ટુ સિનેમા અ ગુડ ડીલ બટ આઈ હેવ નોટ બીન લેટલી. 17. આઈ યુઝ ટુ લીવ ખાલી જગ્યા દાહોદ. જવાબ છે ઓપ્શન એ, એટ. આઈ યુઝ ટુ લીવ એટ દાહોદ. પ્રશ્ન નંબર 18. એ ખાલી જગ્યા ઇઝ અ પર્સન હુ યુ ડિસ્કસ યોર પ્રાઇવેટ પ્રોબ્લેમ્સ એન્ડ વરીઝ વિથ. તો મિત્રો, જવાબ છે ઓપ્શન એ, કોન્ફિડન્ટ. CONFIDENT, કોન્ફિડન્ટ. 19. ઇટ રિક્વાયર્સ ખાલી જગ્યા મેન્ટેનન્સ. તો મિત્રો, જવાબ છે ઓપ્શન સી, લિટલ. ઇટ રિક્વાયર્સ લિટલ મેન્ટેનન્સ. પ્રશ્ન નંબર 20. શી ખાલી જગ્યા હિમ હાર્ડ યસ્ટરડે. તો મિત્રો, જવાબ છે ઓપ્શન એ, હિટ. શી હિટ હિમ હાર્ડ યસ્ટરડે. 21. શી ખાલી જગ્યા ધ જોબ હેપીલી. જવાબ છે ઓપ્શન બી, એક્સેપ્ટેડ. શી એક્સેપ્ટેડ ધ જોબ હેપીલી. 22. દે વેર ખાલી જગ્યા કમ્પ્લીટ એગ્રીમેન્ટ. જવાબ છે ઓપ્શન બી, ઇન. દે વેર ઇન કમ્પ્લીટ એગ્રીમેન્ટ.
23. There were 7 main bedrooms and sitting room 50 ખાલી જગ્યા long. તો જવાબ છે મિત્રો ઓપ્શન બી ફૂટ. There were 7 main bedrooms and sitting room 50 foot long. આગળ જોઈએ પ્રશ્ન નંબર 24. Here ખાલી જગ્યા the bride. તો જવાબ છે ઓપ્શન સી comes. Here comes the bride. 25. We know that he sat for the examination, but we ખાલી જગ્યા that he passed. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી have not heard. We know that he sat for the examination, but we have not heard that he passed. 26. He is a person ખાલી જગ્યા everyone likes. જવાબ છે ઓપ્શન સી whom. He is a person whom everyone likes. આ એ જ માણસ છે જેને બધા લાઈક કરે છે એટલે whom આવશે. 27. I ખાલી જગ્યા be 18 on my next birthday. તો મિત્રો જવાબ છે ઓપ્શન સી shall. I shall be 18 on my next birthday. 28. I want a book that is easy ખાલી જગ્યા. તો જવાબ છે મિત્રો ઓપ્શન એ to read. I insist ખાલી જગ્યા accuracy in your work. તો મિત્રો જવાબ છે ઓપ્શન એ on. I insist on accuracy in your work. Several people saw the thief ખાલી જગ્યા the jewelry. તો મિત્રો જવાબ છે ઓપ્શન એ snatch. Several people saw the thief snatch the jewelry. આગળ જોઈએ પ્રશ્ન નંબર 31. બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? તો 2. જવાબ છે ઓપ્શન સી. 35. સીપીયુનું સંપૂર્ણ નામ જણાવો. તો મિત્રો જવાબ છે ઓપ્શન બી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. 33. ગાણિતિક અને તાર્કિક એકમનું ટૂંકું નામ શું છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી ALU. 34. 1 KB એટલે 1 કિલોબાઇટ બરાબર ખાલી જગ્યા બાઇટ. તો મિત્રો જવાબ છે ઓપ્શન બી 1024. 35. ફક્ત વાંચી શકાય તેવી મેમરીનું નામ જણાવો. તો જવાબ છે ઓપ્શન સી રોમ રેન્ડમ ઓનલી મેમરી રીડ ઓનલી મેમરી. 36. કયું પોઇન્ટિંગ ડિવાઇસ છે? તો જવાબ છે ઓપ્શન ડી માઉસ. 37. ફાઇલ અથવા ફોલ્ડર ડિલીટ કર્યા પછી કઈ જગ્યાએ જાય છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી રિસાયકલ બિનમાં. 38. કોમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝની કઈ સગવડનો ઉપયોગ થાય છે? તો કંટ્રોલ પેનલનો. એ જવાબ આવશે ઓપ્શન બી. ઓપરેટિંગ સિસ્ટમ એક પ્રકારનું ખાલી જગ્યા. મિત્રો જવાબ આવશે ઓપ્શન બી સિસ્ટમ સોફ્ટવેર છે. ઓપરેટિંગ સિસ્ટમ એ એક પ્રકારનું સિસ્ટમ સોફ્ટવેર છે એટલે જવાબ છે ઓપ્શન બી. 40. વિન્ડોઝમાં કેલ્ક્યુલેટર કયા વિકલ્પમાં જોવા મળે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી એસેસરીઝ. 41. નીચેનામાંથી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમ છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી ઉપરના બધા જ એટલે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, લિનક્સ અને યુનિક્સ આ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ છે. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 42. MS પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો જવાબ છે ઓપ્શન બી .bmp. નોટપેડમાં નવી ફાઇલ બનાવવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો જવાબ છે ઓપ્શન બી Ctrl+N. સ્ક્રીન ક્લિયર કરવા માટે કયો DOS કમાન્ડ વપરાય છે? સ્ક્રીન ક્લિયર કરવા માટે કયો DOS કમાન્ડ વપરાય છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી CLS. 45. વિન્ડોને નાની કરીને સુષુપ્ત અવસ્થામાં રાખવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે? વિન્ડોને નાની કરીને સુષુપ્ત અવસ્થામાં રાખવા માટે કયા બટનનો ઉપયોગ થાય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી મિનિમાઇઝ. ફોલ્ડરમાં રહેલા ફોલ્ડરને શું કહેવાય છે? તો સબ ડિરેક્ટરી. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી સબ ડિરેક્ટરી. MS ઓફિસમાં વર્ડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો જવાબ છે ઓપ્શન બી .doc. ફાઇલને સેવ કરવા માટે કઈ શોર્ટકી વપરાય છે? તો જવાબ છે ઓપ્શન બી Ctrl+S. MS વર્ડમાં નીચેના પૈકી કયો શબ્દ મર્જ પ્રક્રિયામાં જોવા મળતો નથી? તો જવાબ છે ઓપ્શન બી ડેટા ફિલ્ડ. જે શબ્દ છે એ મર્જ પ્રક્રિયામાં જોવા મળતો નથી. 50. MS વર્ડમાં પેપર સાઇઝ બદલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો જવાબ છે ઓપ્શન ડી પેજ સેટઅપ.
MS વર્ડમાં અલગ અલગ શેપમાં શબ્દો કયા જ ઓપ્શનથી થાય છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ વર્ડ આર્ટથી. MS વર્ડમાં ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવા માટે કેટલા પ્રકારના ઓરિએન્ટેશન હોય છે? તો 2 ઓરિએન્ટેશન હોય છે. એ જવાબ છે ઓપ્શન બી. MS વર્ડમાં કઈ કી દબાવીને ડોક્યુમેન્ટની શરૂઆતમાં પહોંચી શકાય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ Ctrl+Home. MS વર્ડમાં છેલ્લે કરેલા ફેરફાર દૂર કરવા માટે કયો ઓપ્શન વપરાય છે? કયો ઓપ્શન ઉપયોગમાં આવે છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન સી અન્ડુ. MS વર્ડમાં ડોક્યુમેન્ટની પ્રિન્ટ કાઢવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ ફાઇલ. 56. MS વર્ડમાં ફાઇલ ઓપ્શન કયા મેનુમાં હોય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ એડિટમાં. MS વર્ડમાં લખાણને બોલ્ડ કરવા માટે શોર્ટકટ કી કઈ છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી Ctrl+B. MS એક્સેલ બીજા કયા નામથી ઓળખાય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી સ્પ્રેડશીટ. MS એક્સેલમાં સેલ A1 અને A2ની કિંમતનો સરવાળો કરવા કયું સૂત્ર વપરાય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન સી બરાબર A1 વત્તા A2. વર્કબુક એટલે શાનો સમૂહ? તો વર્કશીટ. જવાબ છે ઓપ્શન સી. MS એક્સેલમાં એક વર્તુળના ઘણા બધા ભાગ દર્શાવતો કયો ચાર્ટ દોરી શકાય છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી પાઈ ચાર્ટ. MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો ચાલુ કરવા માટે કયા મેનુનો ઉપયોગ થાય છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી ઉપરમાંથી કોઈ નહીં. પ્રશ્ન નંબર 63. નિયમોના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ પ્રોટોકોલ. નેટવર્કનું નેટવર્ક કયા નામથી ઓળખાય છે? તો ઇન્ટરનેટ. એ જવાબ આવશે ઓપ્શન બી. ઇન્ટરનેટથી મદદથી થતા ધંધાકીય વ્યવહારો કયા નામથી ઓળખાય છે? ઇન્ટરનેટથી મદદથી થતા ધંધાકીય વ્યવહારો કયા નામથી ઓળખાય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન બી ઈ કોમર્સ. પ્રશ્ન નંબર 66. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી? તો જવાબ છે મિત્રો ઓપ્શન સી ગૂગલ મેલ એ વેબ બ્રાઉઝર નથી. બાકીના જે ઇન્ટરનેટ એક્સપ્લોરર, ઓપેરા અને ગૂગલ ક્રોમ છે એ વેબ બ્રાઉઝર છે. વેબસાઇટના પ્રથમ પેજને કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ હોમ. વેબસાઇટના પ્રથમ પેજને હોમથી ઓળખવામાં આવે છે. પ્રથમ પેજને હોમ કહેવાય. વેબસાઇટના સરનામાને શું કહેવાય છે? વેબસાઇટના સરનામાને શું કહેવાય છે? તો URL. તો જવાબ છે ઓપ્શન ડી. ઈમેલમાં ટેક્સ્ટની સાથે ફાઇલ પણ મોકલવી હોય તો કયું બટન વપરાય છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ એટેચમેન્ટ. GUIનું આખું નામ શું છે? તો જવાબ છે ઓપ્શન સી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ભારતની સૌપ્રથમ મહિલા સુમો પહેલવાન કોણ છે? ભારતની સૌપ્રથમ મહિલા સુમો પહેલવાન કોણ? તો જવાબ છે ઓપ્શન બી હેતલ દવે. જાન્યુઆરી 2018માં કઈ કંપનીએ ઝેરોક્સ કોર્પોરેશન કંપની ખરીદવાનું જાહેર કર્યું? તો જવાબ છે મિત્રો ઓપ્શન બી ફ્યુઝીફિલ્મે. ફ્યુઝીફિલ્મ નામની કંપનીએ ઝેરોક્સ કોર્પોરેશન કંપની ખરીદવાનું જાહેર કર્યું. જાન્યુઆરી 2018માં ફ્યુઝીફિલ્મ નામની કંપનીએ ઝેરોક્સ કોર્પોરેશન કંપની ખરીદવાનું જાહેર કર્યું. 73. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ AK સિક્કી, જસ્ટિસ AM ખાનવિલકર ઉપરાંત કયા બે બીજા જજીસે મળી તાજેતરમાં ઈચ્છા મૃત્યુ અંગેનો ચુકાદો આપ્યો? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ જસ્ટિસ DY ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક ભૂષણ. 74. ફેબ્રુઆરી 2018માં ભારતે કઈ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? તો જવાબ છે ઓપ્શન સી ધનુષ. નીચેનામાંથી ભારતીય ચલણની રૂપિયાની કઈ નોટ ઉપર મંગળયાનનો ફોટો પ્રિન્ટ થયેલ છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી 2000 રૂપિયાની નોટ ઉપર. 76. નીચેનામાંથી કયું એક તત્વ નથી? તો જવાબ છે મિત્રો ઓપ્શન સી મેંગ્રોવ એ તત્વ નથી. મેંગેનીઝ, મેગ્નેશિયમ અને લિથિયમ એ ત્રણેય તત્વ છે. ગુજરાતના આદિવાસીઓની નીચે પૈકી કઈ એક જાતિ નીગ્રો જેવી કાળી ચામડી અને વાટડે વાળ ધરાવે છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી સીધી. પાલિતાણાના જૈન મંદિરો કયા તીર્થંકર સાથે સંકળાયેલ છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન બી પ્રથમ તીર્થંકર. પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ નીચેનામાંથી કયા નામે ઓળખાય છે?
તો મિત્રો જવાબ છે ઓપ્શન એ એન્ટાર્કટિકા. ગરુડ એટલે કે ઈગલ કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે? તો કેનેડા. જવાબ છે ઓપ્શન સી. નીચેનામાંથી આંધ્ર બેંક સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર જોડી કઈ? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી. નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા. હાલમાં રમાઈ ગયેલ ત્રિકોણીય T20 ક્રિકેટ મેચમાં કયો દેશ સમાવિષ્ટ નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી. ઝિમ્બાબ્વે. 83. દક્ષિણ અમેરિકામાં જોવા મળતું લામા નામનું પ્રાણી કયા વર્ગનું પાલતુ પ્રાણી છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી. ઊંટ વર્ગનું. પ્રશ્ન નંબર 84. યુનાઇટેડ નેશન્સનું નીચેનામાંથી કયું ઓર્ગેનાઇઝેશન સ્પેનના મેડ્રિડ ખાતે તેનું મુખ્ય મથક ધરાવે છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન સી. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન નંબર 85. ભારત અને ફ્રાન્સ વચ્ચેનો ખૂબ જ ચર્ચામાં રહેલો રાફેલ સોદો નીચેનામાંથી કોની ખરીદી અંગેનો છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ. એરક્રાફ્ટ. પ્રશ્ન નંબર 86. નીચેનામાંથી કયો શબ્દ ઓક્સફોર્ડ ડિક્શનરીનો હિન્દી શબ્દ 2017 તરીકે જાહેર કરવામાં આવ્યો? તો જવાબ છે મિત્રો ઓપ્શન બી. આધાર. કોમ્પ્યુટરમાં ડેટા સંગ્રહ કરવા અંગેનો સૌથી મોટો એકમ કયો? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી. ટેરાબાઇટ. નીચેનામાંથી કયું બેન્કિંગ ક્ષેત્રને સંબંધિત નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી. જૂલ. એ બેન્કિંગ ક્ષેત્રને સંબંધિત નથી. રેપો રેટ, NPA અને નાબાર્ડ એ શબ્દો બેન્કિંગ ક્ષેત્રને સંબંધિત છે. ઘર વપરાશના રાંધણ ગેસના સિલિન્ડરમાં કયો વાયુ ઊંચા દબાણે ભરવામાં આવે છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી. બ્યુટેન. વહેલી સવારે સ્ફૂર્તિ આપતો વાયુ કયો છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન બી. ઓઝોન. 91. ઇન્ડાલ્કો, પછી હિન્દાલ્કો, બાલ્કો અને માલ્કો આ ચારેય કઈ ધાતુના પ્લાન્ટ છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન એ. એલ્યુમિનિયમ. ચશ્મા આ ચિહ્ન ભારતના કયા રાષ્ટ્રીય પક્ષનું છે? ચશ્મા આ ચિહ્ન ભારતના કયા રાષ્ટ્રીય પક્ષનું છે? તો જવાબ છે મિત્રો ઓપ્શન ડી. ભારતીય રાષ્ટ્રીય લોકદળ. તાજેતરમાં યોજાઈ ગયેલ 90મા એકેડમી એવોર્ડ્સમાં બેસ્ટ પિક્ચર તરીકે કઈ ફિલ્મને ઓસ્કર એવોર્ડ મળ્યો? તાજેતરમાં યોજાઈ ગયેલ 90મા એકેડમી એવોર્ડ્સમાં બેસ્ટ પિક્ચર તરીકે કઈ ફિલ્મને ઓસ્કર એવોર્ડ મળ્યો? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી. ધ શેપ ઓફ વોટર. માર્ચ 2018માં યોજાયેલ ઇટાલીના ઇલેક્શનમાં નીચેનામાંથી કઈ પાર્ટી ઇટાલીની નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન ડી. રિપબ્લિકન પાર્ટી નથી. બાકીની જે 5 સ્ટાર મૂવમેન્ટ, ફોર્ઝા ઇટાલિયા અને લેગા આ ત્રણેય ઇટાલીના ઇલેક્શનમાંની પાર્ટી છે. નીચેનામાંથી કઈ ઉંમરના બાળકોએ આચરેલો ગુનો ઇન્ડિયન પિનલ કોડ 82 અને 83 મુજબ ગુનો ગણાતો નથી? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી. 7 વર્ષથી નીચેના. સિદ્ધાંત શિરોમણી ગ્રંથના રચયિતા કોણ? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી. ભાસ્કરાચાર્ય. 97. ભારતના બંધારણમાં સમાવિષ્ટ ફંડામેન્ટલ ડ્યુટીઝ કયા દેશના બંધારણમાંથી પ્રેરણા મેળવીને લેવામાં આવેલ છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ. USSR એટલે અગાઉનું સોવિયત યુનિયન. રાણી પદ્માવતી ભારતના મધ્યકાલીન યુગના કયા રાજ્યની હતી? તો મિત્રો જવાબ છે ઓપ્શન એ. ચિત્તોડ રાજ્યની. ભારત સરકારની ભીમ આધાર પે એપ યોજના ભારત સરકારની ભીમ આધાર એપ યોજના તારીખ 14 એપ્રિલ 2017ના રોજ ક્યાંથી શરૂ કરવામાં આવી? તો મિત્રો જવાબ છે ઓપ્શન બી. નાગપુર, મહારાષ્ટ્રથી. 100. ગુજરાતી સાહિત્યનો સૌથી મોટો પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે? તો મિત્રો જવાબ છે ઓપ્શન સી. ઈસવીસન 1999થી. સારું, ચલો મિત્રો, આ હતું જુનિયર ટાટનું RMC દ્વારા લેવાયેલ પેપર. મિત્રો આશા રાખું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.